નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે આસપાસ, જેનો પાઠ 19મો, જેનું નામ છે બીજ કહે છે ખેડૂતની વાર્તા. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના તમામ વિડીયો આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, ઉંબાડિયું કેવી રીતે બનાવવામાં આવે છે? તો શિયાળાના તાજા શાકભાજીમાં મસાલો ભરીને તેને એક માટલામાં ભરવામાં આવે છે. માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવે છે અને પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકીને શાકને પકવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉંબાડિયું છે તે ખાસ કરી અને દક્ષિણ ગુજરાતની અંદર તમે વલસાડ, નવસારી કે સુરતથી આગળ જશો તો ત્યાં તમને આવા ઉંબાડિયા છે તે વધારે જોવા મળશે. ત્યાર પછીનો પ્રશ્ન 2, તમે કયા કયા બીજને ઓળખો છો તેના નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો, બીજને તો તમે ઘણા બધા ઓળખતા હશો. અહીં આપણે કેટલાક નામો લખ્યા છે કે હું મકાઈ, જુવાર, ઘઉં, ચણા, વાલ, વટાણા, તુવેર, ભીંડા, ચીભડા, કારેલા, બાજરી, મગ, અડદ, મગફળી, કપાસ વગેરેના બીજને ઓળખું છું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, તમારા ઘરે અનાજ અને કઠોળ બંને ભેગા કરીને કઈ કઈ વસ્તુ બને છે? તો મારા ઘરે અનાજ અને કઠોળને ભેગા કરીને ખીચડી, દાળ ઢોકળી, દાળ વડા, ઢોકળા, ઢોસા, ઈડલી વગેરે બનાવવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, તમારા ઘરે બાફીને, શેકીને અને તળીને કયો કયો ખોરાક બનાવાય છે? તો શેકીને રોટલા, રોટલી, ભાખરી, પાપડ, સીંગ, ખાખરા વગેરે. બાફીને ભાત, ઢોકળા, ઈડલી, ખમણ, ખીચડી વગેરે. ત્યાર પછી તળીને પૂરી, કચોરી, સમોસા, ભજીયા, શક્કરપારા વગેરે બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કેટલીક નમૂનારૂપ વાનગીઓના જ નામો લખ્યા છે, કેમ કે ઘણી બધી વાનગીઓ બને પરંતુ જગ્યાનો અભાવ હોય આપણે બધી વાનગીઓના નામો લખેલા નથી. ત્યાર પછી 5મો પ્રશ્ન, આપણે ભોજનનો બગાડ કરીએ તો તેમાં કયા કયા લોકોની મહેનતનો બગાડ થાય છે? તો આપણે ભોજનનો બગાડ કરીએ તો અનાજ ઉગાડનાર ખેડૂત, રસોઈ બનાવનારનો, અનાજની લેવેચ કરનારનો, અનાજની સાફ સફાઈ કરનારનો વગેરે લોકોની મહેનતનો બગાડ કરીએ છીએ. તેથી આપણે ભોજનનો બગાડ ન કરવો જોઈએ. ત્યાર પછી પ્રશ્ન 2, તફાવત આપો, જેમાં રાસાયણિક ખાતરવાળી ખેતી અને સજીવ ખેતી આ બંને વિશે આપણે તફાવત આપવાના છે. તો સૌપ્રથમ આપણે રાસાયણિક ખાતરવાળી ખેતી છે તેના મુદ્દાઓ જોઈએ. તો તેનાથી ખેતરના પાકને તરત જ પોષક તત્વો મળે છે, ખેતીમાં ઉત્પાદન સારું થાય છે, ખેડૂતની આવકમાં વધારો થાય છે. વધુ પડતા ખાતરના ઉપયોગથી લાંબા ગાળે જમીનની ઉત્પાદકતા ઘટે છે અને આ પાકોને ખોરાકમાં લેવાથી લાંબા ગાળે સ્વાસ્થ્યને નુકસાન થાય છે. હવે સજીવ ખેતીના મુદ્દાઓ જોઈએ, જે જમીનની ફળદ્રુપતા જળવાય છે, જમીનની ખેડ ઊંડી થાય છે, રાસાયણિક તત્વો વગરની ખેતી થાય છે. ત્યાર પછી ક્ષારીય જમીનનું બંધારણ જળવાઈ રહે છે
અને સારી ગુણવત્તાવાળો પાક લઈ શકાય છે. તો આ રીતે આપણે બંનેના તફાવતો લખી દઈશું. ત્યાર પછી પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, ખેતરમાં ઉગાડેલા અનાજમાંથી તમારા ઘર સુધી રોટલી કેવી રીતે પહોંચે છે તેની યાત્રા જણાવો. તો અનાજને કાપવામાં આવે છે, તેમાંથી દાણા છૂટા પાડવામાં આવે છે, તેને સાફ કરીને સાચવવામાં આવે છે અને ત્યારબાદ જરૂરિયાત મુજબ લોટ દળીને તેમાંથી રોટલી બનાવવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 2, ખેડૂત આપણને કેવી રીતે ઉપયોગી છે. તો ખેડૂત આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, શાકભાજી, ફળો વગેરે પકવીને આપણને ઉપયોગી થાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા પાક અને શાકભાજીના નામ લખો. તો પાકની અંદર ઘઉં, બાજરી, મગફળી, કપાસ, જુવાર, મકાઈ, ચણા, જીરું, જ્યારે શાકભાજીની અંદર રીંગણા, ટમેટા, દૂધી, કારેલા, કોબીજ, ગાજર વગેરે ઉગાડવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 4, કોઈ એક પાકનું ઉદાહરણ લઈ તેને વાવવાથી લઈ પાક લણવા સુધી પ્રક્રિયાના સોપાનો લખો. તો અહીં આપણે મકાઈનું ઉદાહરણ લઈએ તો જમીન ખેડીને તૈયાર કરવી, દાણા વાવવા, પાણી પાવું, નિંદામણ દૂર કરવું, ખાતર નાખવું, પાક તૈયાર થાય એટલે લણણી કરવી અને દાણા છૂટા પાડવા. ત્યાર પછી પ્રશ્ન 4, ખેતી માટે વપરાતા જુદા જુદા સાધનોની માહિતી મેળવો અને લખો. જેમાં જૂના સમયના સાધનોની અંદર આવશે હળ, પાટિયું, પંજેઠી, કોદાળી, પાવડો, ધોંસરી, સાતી અને બળદ. જ્યારે હાલના આધુનિક સમયના સાધનો જોઈએ તો ટ્રેક્ટર, થ્રેસર, દવા છાંટવાના પંપ, વિવિધ આધુનિક સાતી વગેરેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી ઉપરના સાધનો પૈકી કોઈ એક સાધન વિશે લખો. તો અહીં આપણે હળ વિશે માહિતી લખી છે, જેમાં લાંબા લાકડાના છેડે ધોંસરી સાથે બળદ જોડીને લોખંડના અણીદાર દાંતાને હળ સાથે બાંધીને જમીન ખેડવા માટે તૈયાર કરવામાં આવે છે. જમીનને ઊંડે સુધી ખેડ કરવામાં ખૂબ ઉપયોગી થાય છે. આ જૂની પદ્ધતિથી ખેતી ખેડવાનું ઓજાર છે, તેમાં ખેડ કરવા માટે બળદની જરૂર પડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5ની અંદર ખેતીમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા કોઈ પણ 4 સાધનોના ચિત્રો તમારે દોરવાના છે અથવા તો ચોંટાડવાના છે. તો અહીં તમને મનપસંદ હોય તેવા 4 ચિત્રો તમે લગાવી શકશો, જેમાં ટ્રેક્ટર છે કે પછી હળ છે, બળદ હોય બળદ દોરી શકો તમે. ખેતીની અંદર ઉપયોગમાં આવતા હોય તેવા સાતી છે, પાવડો છે, તગારું છે, ત્રિકમ છે, કોદાળી છે, આવા કોઈ પણ સાધનો તમે અહીં દોરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.